પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. લેન્ટના 14મા દિવસે આપણે પ્રાર્થના વિશે જોયું હતું. આજે લેન્ટના 15મા દિવસે માથી 6:16-18 પ્રમાણે ઉપવાસ સંબંધી શિક્ષણ મેળવીશું. લેન્ટ સિઝન વિશે અગાઉ આપણે જોયું હતું તેમ લેન્ટમાં 3 બાબત મહત્વની છે: ઉપવાસ, પ્રાર્થના અને દાન. માથી 6ના અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ ત્રણેય બાબતો સમજાવે છે અને આ ત્રણેય બાબતોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક કોમન વાત જણાવે છે: ગુપ્તમાં જોનાર તમારો પિતા તમને તેનો બદલો આપશે. મતલબ તમે દેખાડો ન કરો, તમારો પિતા એ બધી બાબતો જુએ જ છે. અને એથી આપણને સમજાય છે કે અહીં મુદ્દો ઉપવાસનો નહીં પણ હૃદયનો છે. કેમ કે ઉપવાસ એટલે માત્ર ખોરાકનો ત્યાગ નહીં, પણ નિયમ પાળવા સંબંધી, ધાર્મિક ફરજ સંબંધી છે. ઉપવાસનો સાચો બિબ્લિકલ અર્થ આત્માને શરીર ઉપર પ્રાથમિકતા આપવી. ઉપવાસના ગ્રીક શબ્દના અર્થ પ્રમાણે જાણી જોઈને ખોરાકથી દૂર રહેવું. પણ શા માટે? કેમ કે તેથી હૃદય વધુ સંવેદનશીલ બને છે. આ શરીર અને આત્માનો સંઘર્ષ છે. ગલાતી 5:17, કેમ કે દેહ આત્માની વિરુદ્ધ ઈચ્છા કરે છે અને આત્મા દેહની વિરુદ્ધ, કેમ કે તેઓ પરસ્પર વિરુદ્ધ છે અને તેથી જે તમે ચાહો તે તમે કરતા નથી. શરીર હાલ તરત સંતોષ માંગે છે, આત્મા કહે છે માત્ર ઈશ્વરમાં જ સંતોષ રહેલો છે. ઉપવાસ આ અંદરનું યુદ્ધ જાહેર કરે છે અને તે કહે છે, હું મારી ઈચ્છાઓનો ગુલામ નથી. ઉપવાસ નિર્ભરતા શીખવે છે. પ્રભુ ઈસુને શૈતાને માથી 4માં પથ્થરને રોટલી બનાવવા અંગે કહ્યું, પણ પ્રભુ ઈસુએ તેને ઉત્તર આપતા કહ્યું, માણસ એકલી રોટલીથી જ નહીં પણ દેવના મોંમાંથી નીકળતા દરેક શબ્દથી જીવશે. અને આનો એક ઊંડો અર્થ છે. શરીરની ભૂખ આપણને યાદ અપાવે છે કે આપણે કોઈના ઉપર નિર્ભર છીએ. શું હું ખોરાક પર વધારે નિર્ભર છું કે દેવ પર? અહીં પ્રભુ ઈસુ ઢોંગીઓના જેવા ઉપવાસ કરવાની ના પાડે છે, કેમ કે દેવને એવા ઉપવાસ સ્વીકાર્ય નથી. સાચો ઉપવાસ દેખાડાનો નહીં, જાહેર કરવાનો નથી. પાપના બંધનો ખોલવા માટેનો છે, અન્યાયને તોડી પાડવા માટેનો છે, ભૂખ્યાને ખવડાવવા માટેનો છે, ગરીબોને, અનાથોને મદદ કરવા માટેનો છે. ઉપવાસના 3 તબક્કા હોવા જોઈએ. પહેલું, ઇનકાર, હું કંઈક છોડું છું. બીજું, ધ્યાન, જે સમય ખોરાકમાં જતો હતો તે સમય પ્રાર્થનામાં જાય. ત્રીજું, પરિવર્તન, મારું હૃદય નમ્ર બને. આગળ જોઈએ, મોં ધોવું, માથે તેલ ચોડવું, મતલબ આપણે ઉપવાસી ન દેખાવા જોઈએ. ઉપવાસ દુઃખી દેખાવને માટે નથી, એ આપણી અંદરની એક આગ છે. લોકોને જણાવવાથી રિવોર્ડ મળવાનો નથી. દેવ જાણશે તો જ રિવોર્ડ મળશે, અને એ પણ શાશ્વત રિવોર્ડ મળશે. ઉપવાસ દરમિયાન આપણે આપણી જાતને કેટલાક પ્રશ્નો પૂછવાના છે. શું હું લોકોને બતાવવા ઉપવાસ કરું છું? શું હું પ્રાર્થનામાં ઊંડો જઈ રહ્યો છું? શું મારું જૂનું માણસપણું નવા માણસપણા તરફ જઈ રહ્યું છે? જો ઉપવાસ આપણને નમ્ર બનાવે છે તો જ તે સાચો ઉપવાસ છે. જો ઉપવાસ તમને ઘમંડી બનાવે છે તો તે ખોટો ઉપવાસ છે. ઉપવાસ દેવને નહીં પણ મને બદલે છે. ઉપવાસ દેવને મારી નજીક નથી લાવતો, પણ મારા હૃદયને દેવની નજીક લઈ જાય છે. આજની પ્રાર્થના: હે પ્રભુ, મને માત્ર નિયમિત ઉપવાસ નહીં પરંતુ રૂપાંતરિત ઉપવાસ આપો. મારી ભૂખ મને યાદ અપાવે કે હું તમારા વગર ખાલી છું. મારા આત્માને મજબૂત કરો, મારો અહંકાર નબળો કરો, દૂર કરો.
પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન.